યોમિક, ટેક ઇટ હવે, કઈ કંપની છે અને અત્યારે ફિલહાલ જે મુવમેન્ટ ચાલી રહી છે આઈપીઓ માર્કેટમાં તેમાં આ નવું નામ શું છે? જી યસ, એનું નામ છે એન્વાયરમેન્ટલ ઇન્ફ્રા એન્જિનિયરિંગ. આ જે કંપની કામ શું કરે છે, જે તો વોટર વેસ્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે એનું ડિઝાઇન, કન્સ્ટ્રક્શન અને ઓપરેટિંગનું આ ઓવરઓલ કામ કરે છે. અને આ કંપનીના જે આઈપીઓનું તમને એક વખત ડિટેલ્સ તમને સ્ક્રીન પર જણાવવા માંગીશ. તો કંપનીનો આઈપીઓ ઓલરેડી ચાલુ થઈ ચૂક્યો છે કે જેમાં તમે આવતીકાલ સુધી તમે આમાં સબસ્ક્રાઇબ કરી શકશો. એટલે કે 26 નવેમ્બર સુધી તમે એટલે કે આવતીકાલે ક્લોઝ થઈ જશે. છેલ્લે કાલે આપણે 5 વાગ્યા સુધી આમાં તમે અપ્લાય કરી શકશો. કંપનીનો એલોટમેન્ટની વાત કરું, આઈપીઓ છે 27 નવેમ્બર તમને એલોટમેન્ટ મળશે. લિસ્ટિંગ ડેટની વાત કરીએ તો એમને 29 નવેમ્બરના રોજ આપણને લિસ્ટ થતો જોવા મળશે શુક્રવારે. હવે કંપનીની જો ફેસ વેલ્યુ ને બધું તમને જણાવું તો કંપનીની ફેસ વેલ્યુ 10 છે, એટલે કે અહીંયા આઈપીઓ સ્પ્લિટ નથી થયો. બીજું કે પ્રાઇસ બેન્ડ 140 થી 148 છે, એટલે કે 148 રૂપિયા તમારી કટ ઓફ પ્રાઇસ રહેશે. એક લોટ રિટેલ લોટમાં આપણને 101 શેરનો સમાવેશ રહેશે અને ટોટલ ઇસ્યુ સાઇઝની વાત કરું 650 કરોડ છે, જેમાંથી ફ્રેશ ઇસ્યુ એટલે કે એવી રકમ કે જે તમારા કંપની એમના બિઝનેસમાં યુઝ કરશે એ છે 572 કરોડ. અને ઓફર ફોર સેલ એટલે કે ઓલરેડી જે એક્ઝિસ્ટિંગ ઇન્વેસ્ટર છે તેઓ એક્ઝિટ કરી રહ્યા છે, એટલે કે 77 કરોડ આપણા પૈસા એમની પાસે જશે. પરંતુ પોઝિટિવ વસ્તુ એ છે કે ઓલમોસ્ટ 80 to 85% હિસ્સો કંપની એમના બિઝનેસમાં કામ કરશે. હવે કંપનીના ફંડામેન્ટલ્સ તમને જણાવવા માંગીશ. તો કંપનીના ફંડામેન્ટલ્સ ઘણા સારા છે. કંપનીની એસેટની વાત કરું તો 31 માર્ચ 2022ના રોજ 148 કરોડ હતી, જે ઇમ્પ્રૂવ થઈને 30 જૂન 2024 સુધીમાં 812 કરોડ જોવા મળી રહી છે. કંપનીની આવકની વાત કરું તો 225 કરોડ હતી, જે બાદ આપણને અહીંયા 31 માર્ચ 2024માં 738 કરોડ, એટલે કે 2 વર્ષમાં આપણને ઓલમોસ્ટ અહીંયાથી 2x થતી જોવા મળી છે. અને અત્યારે ઓલરેડી 2 મહિનામાં કંપની 207 કરોડ અહીંયાથી રેવન્યુ કરી છે. જે બાદ નફાની વાત કરીશ તો નફા આપણા કંપનીનો 34 કરોડ હતો 2022માં, જે બાદ 31 માર્ચ 2024માં 110 કરોડ, એટલે કે ઓલમોસ્ટ આપણને અહીંયા પણ 3x અહીંયાથી રિટર્ન જોવા મળી રહ્યું છે. કંપનીનો નફો વધી રહ્યો છે. અને સામે જો કંપનીની જો 2 ત્રિમાસિકની વાત કરું તો 30 કરોડ અહીંયા આપણને કંપનીનો નફો જોવા મળી રહ્યો છે. અને સામે બોરોઇંગ જે 18 કરોડ હતું કે સામે કંપનીનું બોરોઇંગ પણ અહીંયા એક વધ્યું છે. પણ સ્વાભાવિક છે કે કંપની બોરોઇંગ કરી છે, સામે કંપનીનો બિઝનેસ થાય છે કે નહીં એ ઇમ્પોર્ટન્ટ હોય છે. અને અહીંયા આપણે જોઈ રહ્યા છે કંપનીના રેવન્યુ અને નફો, ટોપ લાઇન અને બોટમ લાઇન બંનેમાં સારું ઇમ્પ્રુવમેન્ટ આપણને જોવા મળી રહ્યું છે. એટલે કે ઓવરઓલ જે આઈપીઓ આવી છે એનો રિસ્પોન્સ આપણને 2 દિવસમાં સારો જોવા મળ્યો છે. અને જો એનો જો અપડેટ પણ તમને આપું સબસ્ક્રિપ્શનની, તો આ આઈપીઓ આજે આપણે ઓવરઓલ આપણને 10 ટાઈમ્સ અહીંયા આપણા સબસ્ક્રાઇબ થઈ ચૂક્યો છે. અને રિટેલ પોર્શનની વાત કરું તો એમાં પણ આપણને 7x થી વધારે અહીંયાથી અપ્લાય થઈ ચૂક્યો છે. એટલે સ્વાભાવિક છે કે અહીંયા આપણને 10x થી પણ વધારે રિટેલમાં સબસ્ક્રિપ્શન કાલ સુધીમાં જોવા મળી શકે છે અને રિસ્પોન્સ પણ સારો જોવા મળી શકે છે. એટલે સ્વાભાવિક છે કે આપણે જો શોર્ટ ટર્મ લિસ્ટિંગ ગેઇનથી આપણને થોડુંક બેનિફિટ આપણને લિસ્ટિંગ ડેના દિવસે પણ જોવા મળી શકે છે.